હાલ મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતમાં પથ્થરમારા બાદ એક્શનમાં છે પ્રશાસન। સૈયદપુરામાં ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફર્યું છે। ગેરકાયદે મિલકતો પર ફર્યું બુલડોઝર। મનપા દ્વારા કરવામાં આવી રહી છે કાર્યવાહી। તમામ લારી ગલ્લા મનપાની જગ્યા પર જ હતા। વર્ષોથી કબજો કરવામાં આવ્યો હતો અને હવે પ્રશાસન દ્વારા જ્યાં પથ્થરમારો થયો હતો ત્યાં ગેરકાયદેસર જે રીતે દબાણ કરવામાં આવ્યું હતું તેને હટાવવાની કામગીરી પ્રશાસન દ્વારા કરવામાં આવી રહી છે। આ સીધા દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ। બુલડોઝર ફરી રહ્યું છે, સાથે જ પોલીસનો કાફલો સવારથી જ ખડકી દેવામાં આવ્યો છે અને સૈયદપુરામાં ગેરકાયદેસર જે દબાણો હતા તે દૂર કરવાની પ્રશાસન દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। મનપાનું બુલડોઝર ફરી રહ્યું છે, જે દબાણો કર્યા છે લારી ગલ્લાઓને હટાવવાની કામગીરી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી રહી છે। સુરતમાં જે પથ્થરમારો થયો ત્યારબાદ આ વિસ્તારમાં તંગદિલભર્યું વાતાવરણ છે। સૈયદપુરામાં ગેરકાયદે જે દબાણ છે તે દૂર કરવાની કાર્યવાહી કરાઈ રહી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મનીષ પરમાર લાઈવ જોડાઈ ગયા છે। જે મનીષ, હાલ પરિસ્થિતિ શું છે? દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે, ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। जी बिल्कुल જોઈ શકાય છે જે વિસ્તારમાં બબાલ થઈ હતી, જે વિસ્તારમાં કાકડીચારો કરવામાં આવ્યો હતો અને જે વિસ્તારમાં જે લોકો ભેગા થયા હતા અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો ત્યારે કેટલા સમયથી આ જે વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવ્યું હતું, પાલિકાની જગ્યા પર દબાણ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે હવે છે તે દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે અને આ તમામ ગેરકાયદેસર બાંધકામ છે તે દૂર કરવામાં આવી રહ્યા છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે આ જે કહેવાય કે મોટી સંખ્યામાં આ પથ્થર અને દિવાલ ચણી દેવામાં આવી હતી અને આ જે રોડ પર છે તે જ બાંધકામ કરી દેવામાં આવ્યું હતું। જે રીતની ઘટના બની હતી, ગઈકાલે કાકડીચારો થયો હતો, પથ્થરમારો કરવામાં આવ્યો હતો, અનેક લોકો ઘાયલ થયા હતા, અનેક પોલીસ કર્મીને પણ ઈજાઓ આવી હતી, ત્યારે મહાનગરપાલિકાએ હવે એક્શન મોડમાં આવી છે અને પોલીસને સાથે રાખીને અત્યારે દાદાનું બુલડોઝર છે તે ફેરવી દેવામાં આવ્યું છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે મોટો વિસ્તાર છે, આ સૈયદપુરા વિસ્તાર છે, ત્યાં આગળ વર્ષોથી આ જ રીતના દબાણ કરવામાં આવ્યું હતું અને જેને લઈને હવે પોલીસ છે તે એક્શન મોડમાં આવી છે। 28 જેટલા લોકો છે તેને પણ આઈડેન્ટિફાઈ કરીને તેની અટકાયત કરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે જ્યારે આવા અસામાજિક તત્વો આ રીતનું કૃત્ય કરતા હોય છે ત્યારે પોલીસ એક્શન મોડમાં આવતી હોય છે અને કાયદેસરની કાર્યવાહી કરતી હોય છે। ત્યારે સુરત શહેરના અત્યારે લાલગેટ વિસ્તારમાં આવેલું આ સૈયદપુરા 4 રસ્તા છે, ત્યાં આગળ દાદાનો બુલડોઝર ફરી રહ્યો છે અને અત્યારે આ તમામ જે ગેરકાયદેસર બાંધકામ હતા તેને દૂર કરવામાં આવી રહ્યા છે, કારણ કે વર્ષોથી આ જ રીતના આ બાંધકામ છે તે દૂર જે કહેવાય કે તાણી દેવામાં આવ્યા હતા, જેને લઈને જ અત્યારે પોલીસ કમિશનર ના હુકમથી અત્યારે બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે। ત્યારે ડીસીપી સાહેબ છે, સાહેબ કઈ રીતે અત્યારે કાર્યવાહી જે અટકાવવા માંગીશ હર્ષ સંઘવીની પ્રેસ કોન્ફરન્સ। પોતાના ઘરોની બાલ્કની, ટેરેસ પરથી અને અલગ અલગ જગ્યા પરથી જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો તે સૌ લોકોને ડ્રોન, સીસીટીવી અને અન્ય વિડીયોના વિઝ્યુઅલ્સના માધ્યમથી ધરપકડ કરવામાં આવી છે। ખાસ કરીને આખી રાત સુરત પોલીસની બધી જ ટીમો દ્વારા ખૂબ મહેનત કરીને આ તમામ લોકોને પકડવામાં આવ્યા છે। અનેક લોકો પોતાના ઘરની બહાર દરવાજામાં લોક લગાડીને અંદર છુપાયેલા હતા, કોઈક પડદાની પાછળ તો કોઈક ઉપર અભરાઈ પર બી છુપાયેલું પોલીસે પકડ્યું છે। આ બધા જ કિસ્સાને જોતા સાથે સુરત પોલીસને ખાસ સૂચન કરવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા બી આ બાબતની ખૂબ જ ગંભીરતાપૂર્વક ધ્યાન આપવામાં આવ્યું છે કે પથ્થર મારનાર એ કોઈ બી વ્યક્તિ હોય એ માત્ર કાનૂની ગુનેગાર નથી, પરંતુ સમાજનો બી ખૂબ મોટો ગુનેગાર છે। પરંતુ એની સાથે સાથે પોલીસ કમિશનર શ્રી દ્વારા એમની આખી ટીમને પહેલા જ ખાસ સૂચના આપવામાં આવી હતી અને આજે ફરી સૂચના આપવામાં આવી કે કોઈ બી વ્યક્તિ ભૂલથી બી એક બી બેગુનાહ વ્યક્તિ આમાં ફસાવો ના જોઈએ। સુરત શહેર પોલીસ ટીમ દ્વારા એ બાબતને બી ગંભીરતાપૂર્વક ધ્યાન રાખવામાં આવ્યું છે। આજે તમામ સમાજના લોકોને અલગ અલગ ગ્રુપોમાં જે લોકો આવ્યા છે તે સૌ લોકોને મળ્યા છીએ
અને સૌ લોકોને 100% વિશ્વાસ અપાવ્યો છે કે આપણું રાજ્ય ગુજરાત રાજ્ય, આપણું ગુજરાતે અને આપણા ગુજરાતે માત્ર ગુજરાતમાં જન્મેલા બાળકને જ નહીં, પરંતુ દેશના તમામ યુવાનો જેને પોતાના પરિવાર માટે સપના જોયા હોય, જેને પોતાના પરિવારને આગળ વધારવા માટે રાત દિવસ મહેનત કરવી હોય, એવા લાખો કરોડો યુવાઓને રોજગારી આપવા વાળું આપણું રાજ્ય, એમાં કોઈ બી પ્રકારની શાંતિ દોલવાની પ્રયત્ન કરનાર લોકોને સાખી ના લેવાય અને એ લોકો પર કડકમાં કડક પગલાં ભરવા એ ખૂબ જરૂરી છે. અને એ જ કાર્ય સુરત પોલીસ દ્વારા કરવામાં આવે છે. ગણપતિજીની પૂજા અર્ચના કરવું એ આપણા બધાનો હક છે. આપણા સૌની જીવાદોરી, આપણા સૌનું આસ્થાનું કેન્દ્ર. એ ગણપતિજીની સ્થાપના 10 દિવસ માટે થતી હોય છે, પરંતુ મહિનાઓ પહેલાથી અલગ અલગ મંડળો ગણપતિજીના આગમન માટે તૈયારીઓ કરતા હોય છે. લોકો પરિવારજનો જોડે જ્યારે ગણપતિજીના વિસર્જન થાય ને તો આંખોમાંથી આંસુ હોતા હોય છે. એવા સૌ ગણપતિ ભક્તો જે માત્ર ગણપતિજીની જે સ્થાપના કરે છે એ માત્ર પૂજા અર્ચના માટે નથી થતી. પૂજા અર્ચના જોડે એના જીવનની સૌથી મોટી આસ્થાનું કેન્દ્ર છે. અને આસ્થાના કેન્દ્ર જોડે જોડે એક વિષય પર જો ડિટેલ્ડ રિસર્ચ થાય તો એનો અંદાજો સૌ લોકોને આવશે. ગણપતિજીના પંડાલ બાંધવાવાળા કયા સમાજના લોકો હોય છે એ ક્યારેય નથી જોવામાં આવતું. આપણે ક્યારેય એ વિચારો જોડે ગુજરાતમાં નથી જીવ્યા. આપણે સૌ લોકોએ રાત દિવસ મહેનત કરી છે, કાલી મજૂરી કરી છે, ત્યારે આપણું ગુજરાત આજે દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. આ ગણપતિજીના 10 દિવસમાં સુરત શહેરના એક બી મંડપવાળા પાસે બાંબુય નહીં મળશે, ટેબલે નહીં મળે, એટલી મોટી રોજગારી ગણપતિજીની સ્થાપના દરમિયાન લોકોને થાય છે. માત્ર મંડપવાળા એટલું જ નહીં, બેન્ડ બાજાવાળા હોય, ઢોલ નગારાવાળા હોય, ડીજે વાળા હોય, કે પછી પૂજા અર્ચના કરનાર પૂજારીજી હોય, કે પછી કેટરિંગનો નાનો મોટો વેપાર કરતા લોકો હોય, કે લારી કે પછી રેસ્ટોરન્ટ ચલાવતા હોય, આ તમામ લોકોના વેપારમાં ખૂબ જ મોટી આ સમય દરમિયાન બઢોતરી થતી હોય છે. અને ખાસ કરીને આપણે સૌ લોકો સાથે મળીને આગળ વધ્યા છે. મારી સૌ સમાજને અપીલ છે કે પથ્થર મારનાર કોઈ બી વ્યક્તિ હોય, પોલીસ તો પોલીસનું કામ પછી કરે, સર્વપ્રથમ સમાજના આગેવાનોનું કામ છે. સર્વપ્રથમ સમાજના સૌ આગેવાનોનું કામ છે કે આપણે આપણી સામાજિક ભાવનાઓ, આપણા રાજ્યની, આપણી ધરતીની, અને આપણે સૌ લોકોને જે ધરતીએ રોજગારી આપી છે, જે ધરતીમાં આપણે મોટા થયા છે, એ ધરતી પર આ પ્રકારનું કૃત્ય ક્યારેય ના ચલાવી લેવાય. પોલીસ દ્વારા સંપૂર્ણ કાયદાકીય રીતે અને કાયદામાં કોઈ બી પ્રકારની છૂટછાટ ના રહે તે પ્રકારે કામગીરી કરવામાં આવી છે. અને આ બાબતે તપાસ હજી બી ચાલુ છે. જે કોઈ લોકો બાકી હશે તેને બી પકડવામાં આવશે, પરંતુ કોઈ બી બેગુનાહમાં ના ફસાય તેની બી ચિંતા જરૂરથી પોલીસ દ્વારા કરવામાં આવી છે અને હજી બી કરવામાં આવશે. આભાર. હર્ષભાઈ, જે 6 છોકરાઓ પકડાયા છે એની પૂછપરછમાં કંઈ નીકળ્યું છે? પૂર્વ યોજિત આખું કાવતરું હોય, ષડયંત્ર હોય એવું? એ 6 છોકરાઓ માટેનો બી વિષય પોલીસ દ્વારા ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું છે. આજે કોર્ટમાં જ્યારે હાજર કરવાના છે તે પહેલાં જે તપાસનો વિષય છે એના મુદ્દાઓ હમણાં મારે ડિક્લેર કરવા એ યોગ્ય નથી. એ બાબતની સંપૂર્ણ માહિતી કોર્ટના જ્યારે આ સૌ આરોપીઓને લઈ જશે ત્યારે સરકારી વકીલ, પોલીસ દ્વારા જે વિષયો મુકાયેલા છે એ સૌ લોકોના ધ્યાન પર આપવામાં આવશે, કારણ કે પહેલાથી આ વિષયો ડિક્લેર કરવા એ યોગ્ય નથી. મેં બહુ ક્લિયર કહ્યું.